જો આપણે કપડાં હેંકેલ નાખ્યા છે, અગાશ ઉપરથી લઈ આવ્યા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જે હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. આપણે જો નવા ઘરમાં આવી ગયા છીએ. નવા ઘરમાં આપણે બ્લોગ ચાલુ અત્યારે કર્યો છે અને દિવસના 4:30 વાગ્યા છે. 4:30 આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે નવા ઘરની તમને ટૂર કરાવું તો મારા બ્લોગમાં બનાવી છો. નવું ઘર તમને હું દેખાડવાની છું. તો જો આપણે કપડાં હું અંકેલ લીધા હતા. ધ્રુવ નાસ્તો લઈને આવ્યો છે. તો આપણે નાસ્તામાં શું આવ્યું છે તે તમને હું બતાવવાની છું. તો આપણે પહેલાં નાસ્તો કરશું. તો પહેલાં જો આપણે નાસ્તો કરશું, પછી આપણે રૂમની ટૂર કરાવશું. તો આપણે પહેલાં નાસ્તો કરી લેવી અને પછી તમને ટૂર બતાવું આપણું નવું ઘર કેવું છે તે. આમતું મેં તો દેખાડેલું જ છે બ્લોગમાં થોડું બધું. તો આ ફેરે આપણે આખું ઘર જોવાનું છે. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. અને હવે આપણે નાસ્તો કરી લઈએ. પહેલાં જો આપણે નાસ્તામાં સોળાફળી લાવ્યો છે. તો આપણે સોળાફળીનો નાસ્તો કરવાનો છે. જો અહીંયા સોળાફળી છે. જો આપણે નાસ્તામાં સોળાફળી આવી ગઈ છે. કેટલી મસ્ત ફૂલેલી છે. તો જો ચટણી આવી છે. મસ્ત મજાની સોળાફળી આવી ગઈ છે. જો લીલી ચટણી કેટલી મસ્ત આવી ગઈ છે. જો આપણે મસ્ત મજાની લીલી ચટણી કાઢી લીધી છે અને હવે આપણે સોળાફળીનો નાસ્તો કરવાનો છે. તો આપણે સોળાફળીનો નાસ્તો કરી લઈએ. જો કેટલી મસ્ત ચટણી છે અને આ સોળાફળી છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી તમને રૂમની ટૂર કરાવવાની છું. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. આપણે નવું ઘર દેખાડવાના છે તમને. જો આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને તે બહાર આવી ગયા છીએ અને આપણે બહારથી ફળિયામાંથી આપણે ચાલુ કરવાના છે બ્લોગ અને હોમ ટૂર કરાવવાના છે. તો તમને હોમ ટૂર કરાવી. તો આપણે નવા ઘરનું તમને અત્યારે વિડીયો બનાવી છે તે દેખાડી છે નવા ઘરનું. તો જો આ બાજુ બહારનો ગેટ છે. ઓલી બાજુ જો મીટર આપણું છે. આ બાજુ જો ડોરવાળી બારી છે. આ બાજુ જો કાળભૈરવ દાદાનો ફોટો છે. આ બાજુ ગેલાઈમાનો ફોટો છે અને આ ગેટ છે આપણે અંદર જવાનો. આ બાથરૂમ છે. આ સંડાસ છે. ઓલું બાથરૂમ છે અને અહીંયા ગેંડી છે. જો આપણે તો આપણે જો બહારથી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે તમને નવા ઘર દેખાડું છું. તો મારા બ્લોગમાં બનાવી દેજો. હવે આપણે તમને નવું ઘર બતાવવાના છીએ. હવે આનાથી અંદર આપણે જવાનું છે. જો આપણે અંદર આવતા તો જો આપણે આ કપડાં હંકેલ્યા હતા તે પડ્યા છે અને આ બાજુ જો આપણું રહોડું છે. જો આ બાજુ આપણું રહોડું છે અને આ બાજુ જો બહારથી આપણે તમને બારી દેખાડી હતી તે આપણે જો અહીંયા ગોળો અને હિલ મૂકેલી છે. અને આ બાજુ જો આવો કાંઈક ઘોડો કરેલો છે. તેમાં જો હેઠા મૂકેલા ડબ્બા મૂકેલા. આમાં બધા વસ્તુ મૂકવાની વસ્તુ છે. અને જો આપણે વાસણની ખાટલી પ્લેટફોર્મ ઉપર મૂકેલી છે. અને જો આવું આપણું કાંઈક કિચન છે, રહોડું છે. તો આવું આપણું કાંઈક રહોડું છે. જો આપણે રહોડા અંદર આવી ગયા છીએ અને આપણે રૂમમાં કરતા જ તે પહેલાં રહોડું આવે છે અને આપણે આવું ઉપર રહોડું કરેલું છે. હલાઈ છે અને ઉપર રહોડું છે તેવું આપણે બનાવેલું છે. અને જો અહીંયા આપણું લોટી નાળિયેર પોરવેલું પડ્યું છે. તો તમને બતાવું. આપણે જો ઉપર આપણે લોટી નાળિયેર મૂક્યું હતું. જો આપણું જો આનાથી તૂટી ગયું છે. તો આપણે અહીંયા જો સરખું કરવાનું છે. તો આપણે જો આ બાજુ તૂટી ગયું છે અને આવું જો કાંઈક નાળિયેર હોય છે હેઠો અને કુંભ છે અને આવી લોટી છે. જો એમાંય તે હેઠો અને કુંભ છે. તો જો આપણે આ આણાનું છે. જો આવું કાંઈક છે આપણે લોટી નાળિયેર. જો આપણે આવું કાંઈક લોટી નાળિયેર છે આણાનું. અને હવે આપણે તમને મંદિર દેખાડવાના છે. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે તમને મંદિર બતાવવું. જો આપણે અત્યારે અહીંયા રોડવા પૂરતું મંદિર બનાવ્યું છે હેઠે. જો આવી રીતે આપણે કાંઈક મંદિર ગોઠવું છે. જો આવી રીતે આપણે મંદિર ગોઠવું છે. પછી મંદિર આવી જાય ત્યારે આપણે મંદિરમાં મૂકશું બધી વસ્તુ.
અને આ બાજુ જો આપણું ફ્રીજ છે, અને આ બાજુ જો ઉપર આપણે ટીવી અત્યારે મૂકી છે, અને આ બાજુ જો આપણે ભોળાનાથની મૂર્તિ, બજરંગદાસ બાપા, સાંઈ બાબાની મૂર્તિ, જો આપણે જે ઘડિયાળ પણ લગાડવાની છે આવી રીતે આપણે ઘડિયાળ મૂકેલી છે અહીંયા. અને આપણે જો આવી રીતે કાંઈક રહોડું બનાવેલું છે. અને હવે આપણે તમને વચલો રૂમ દેખાડીશ. તો હવે આપણે આ વચલો રૂમ જો આ બાજુ 2 બાવણા છે, એક આ બાજુ એક આ બાજુ. તો હવે આ બાજુ લઈ જાઓ તમને રૂમમાં. અહીંયા જો બધી વસ્તુ આપણે જે પડી છે તે આપણે લગાડવાની છે. અને આ બાજુ જો ફોટા પડ્યા છે જે આપણે તે પણ લગાડવાના છે. અને આ બાજુ જો આપણો હંચો છે, આ બાજુ જો કબાટ આપણો મૂકેલો છે. તો આ રૂમ કાંઈક આવો છે આપણો. તો જો આપણે આ હોલમાં રહોડામાં આવતા પછી આ પહેલો રૂમ છે આપણો. તો આવો કાંઈક આપણો રૂમ છે. તો હવે આપણે તમને બીજા રૂમમાં લઈ જવાની છું. તો હવે આપણે બીજો રૂમ તમને દેખાડવી. જો આપણે આ રૂમમાંથી બહાર આવ્યા એટલે સીધું જો રહોડું આવી જાય. અને આ રૂમ આપણો છે. અને હવે આ રૂમમાં આપણે જવાના છીએ. તો જો હવે આ રૂમમાં આપણે જવાના છીએ. તો હવે આ રૂમમાં તમને બતાવું. તો આ બાજુ જો આપણો રૂમ છે. હવે આપણે આ પાછલી રૂમમાં આવી ગયા છીએ. જો આ બાજુ આપણે વાહે રૂમ એક છે. જો આ બાજુથી આપણે અંદર આવ્યા હતા. અને આ બાજુ આપણો રૂમ છે. તો આ બાજુ એક આપણો રૂમ છે. તો એમાં જો આપણે હિસકો મૂકેલો છે. જો આ હિસકો છે. આ બાજુ જો આવી રીતે ગોઠવ્યું છે. અને આ પાછળ 2 આપણે ખાટલા મૂકેલા. આ આપણું એસી છે. અને આ બાજુ જો સેટી છે આપણી. અને આ બાજુ જો વાડો છે આપણો. અને આ બાજુ જો વાડો છે આપણે, આમાં કપડાં વાસણ બધું કરવાનું છે. આ બાજુ આપણે ગેંડી છે. તો જો આપણે આ પાછલો વાડો છે, આપણી પાછળ છે તે વાડો છે. ચોકડી છે, પાછળ જગ્યા છે, તેમાં આપણે જો કપડાં વાસણ તે બધું કરવાનું છે. અને આપણે આ રૂમ અવડો રૂમ છે. અને આ બાજુ જો બધી વસ્તુ આપણે મૂકેલી છે. અને આપણે જો આવી રીતે કાંઈક બનાવેલું નવું ઘર છે. તો આપણે તમને હોમ ટૂર કરાવ્યું. અને હવે આપણે બહાર જઈએ છીએ. તો જો આપણો આ બહારથી આપણે ચાલુ કર્યો હતો. અને આપણે છેલ્લે સુધી તમને બધાને દેખાડ્યું. તો જો આપણે હોમ ટૂર તમને કરાવ્યો અને આપણે છેલ્લે બધું દેખાડ્યું. અને હવે તમને લઈ જાઓ અગાશી ઉપર. આપણે અગાશી કવડી છે તે બતાવું. તો હવે આનાથી જો આપણે અગાશી ઉપર જવાનું છે. તો જો આપણે આનાથી અગાશી ઉપર જવાનું છે. ઉપર ચડતા રેતી છે. ઉપર ચડતા રેતી ને ઢગલા ને એવું છે. આપણે ઉપર પડ્યું છે બધો શેમાં. અને આ બાજુ જો આપણી ડીશ છે. તો ઉપર ચડતા તે જો રેતીના ઢગલા ને એવું પડ્યું છે. તો આપણે રેતી ફરવાની. જો આપણે અગાશી ઉપરથી હેઠ આવી આવ્યા છીએ. અને આપણે જો તમને નવા ઘરની ટૂર કરાવીએ. આપણે નવું ઘર કેવું છે તે આપણને કોમેન્ટ કરીને કહેજો. તો આપણે અત્યારે હેઠ આવી ગયા છીએ. અને આપણે હવે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.